તો તમે પણ પરફેક્ટ રીતે ખમણ ઘરે જ બનાવો, કંઈ પણ ઝંઝટ વિના અને સરળ રીતે. હાય ફ્રેન્ડ્સ, હું સુપાલો સેલાર. સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોશું સેવ ખમણી રેસીપી. તો ફ્રેન્ડ્સ, અહીં મેં થોડો બેસનનો લોટ લીધો છે. તેને હું આ ચારણીની મદદથી સરસ રીતે છારી લઈશ. અહીં આપણે ખમણ તૈયાર કરવાનું છે. અહીં આ રીતે હું બધો જ લોટ છારી લઈશ, જેથી કરીને તેમાં લમ્સ ના રહે અને હવા ભરાવાના કારણે જાળીદાર ખમણ તૈયાર કરવાનું છે. અહીં મેં 2 ચમચી સુગર લીધી છે. તેમાં હું થોડો લીંબુનો રસ એડ કરીશ. 2 ચમચી જેટલો લીંબુનો રસ હું એડ કરી રહ્યો છું. તમે અહીં સાઇટ્રિક એસિડ આવે તે પણ એડ કરી શકો છો. તે ન હોય તો વિનેગર પણ એડ કરી શકો છો. પણ હું અહીં લીંબુનો રસ એડ કરી રહ્યો છું. તમે અહીં નમક પણ એડ કરી શકો છો. ત્યારબાદ હું થોડું તેલ એડ કરીશ. 1 ચમચી જેટલું તેલ એડ કરીશ. આ બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી દેશું. અહીં આ જ મિશ્રણમાં અહીં મેં થોડી હિંગનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ આ બધી જ વસ્તુને મિક્સર જારની મદદથી અથવા તો હાથની મદદથી સરસ રીતે મિક્સ કરીને આપણે એક સરસ પેસ્ટ તૈયાર કરવાની છે. અહીં મેં થોડી હળદર એડ કરેલી છે. અહીં વધારે હળદરને એડ કરેલી નથી, કેમ કે વધારે હળદર એડ કરો તો તેમાં લમ્સ આવે તે પ્રકારનું હળદર રહી જાય છે. એટલે મેં થોડી જ હળદર એડ કરેલી છે. ત્યારબાદ અહીં આપણે તૈયાર કરેલું જે મિશ્રણ છે સુગરવાળું, તેને આપણે એડ કરી દઈશું. મેં સુગરવાળું મિશ્રણ આ પ્રમાણે તૈયાર કરેલું છે. અહીં આપણે થોડું પાણી એડ કરીને તેને સરસ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં ઘુમાવીને સરસ આપણે તેનું ખીરું તૈયાર કરવાનું છે. આ રીતે જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે આપણે પાણી એડ કરીને એક જ ડાયરેક્શનમાં સરસ રીતે તેને આપણે ઘુમાવી લેવાનું છે. તે ખાસ ધ્યાન રાખજો. આ રીતે તેને એક જ ડાયરેક્શનમાં ઘુમાવીને પરફેક્ટ આપણે ખીરું તૈયાર કરવાનું છે. અહીં મેં ખીરું આ પ્રમાણે તૈયાર કરી રહ્યો છું. અહીં વધારે ઘાટું કે વધારે પતલું રાખેલું નથી, આપણે મીડિયમ રાખેલું છે. અને તેને એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેટવાનું છે. જેટલું તમે સરસ ફેટશો એટલું જ ખમણ સરસ તૈયાર થઈ જશે. આ પ્રમાણે તેને 5 થી 7 મિનિટ ફેટવાનું છે. એટલે તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને ખીરું પણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. અહીં તમે ઈનો પણ એડ કરી શકો છો. તો અહીં મેં એક સ્ટીમર લીધું છે. તેની ઉપર હું તેલથી ગ્રીસ કરેલી એક પ્લેટ રાખું છું. અહીં આપણે જે બેટર તૈયાર કરેલું છે તેને 10 મિનિટ રેસ્ટ આપેલો હતો. ત્યારબાદ અહીં હું તેમાં બેકિંગ સોડા એડ કરી રહ્યો છું. થોડા બેકિંગ સોડા એડ કરી, થોડું પાણી એડ કરી, ત્યારબાદ તેને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ તેમાં થોડો બેકિંગ સોડા એડ કરીશ. આ રીતે એડ કરીને તેમાં થોડું પાણી એડ કરીને સરસ રીતે હું હાથથી મિક્સ કરી લઈશ. આ રીતે તેને 5 થી 7 મિનિટ એક જ દિશામાં સરસ રીતે હાથથી મિક્સ કરી લઈશ. દુકાનવાળા પણ આ જ રીતે તૈયાર કરતા હોય છે. આ રીતે કરવાથી તેમાં હવા ભરાય છે અને તેને લીધે જ આપણા ઢોકળા જાળીદાર બને છે. અહીં સરસ ખીરું તૈયાર કરી લીધું છે. તો આપણે આને સ્ટીમરમાં એડ કરી દઈશું.
અહીં આપણે જે સ્ટીમરમાં પેટ લગાવેલી હતી તેની ઉપર સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. આ પ્રમાણે આપણે બધું જ ખીરું એડ કરી દીધું છે. અહીં મેં ખીરું એડ કરીને સરસ રીતે સ્ટીમ કરવા રાખી દીધું છે. તો આપણે તેને ઢાંકીને 15 થી 18 મિનિટ સુધી આપણે સ્ટીમ કરવાનું છે. ત્યાં સુધીમાં આપણા ખમણ એકદમ સરસ તૈયાર થઈ જશે. તો અહીં 15 થી 18 મિનિટ બાદ આપણું જાળીદાર ખમણ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો ફૂલીને તે હતું તેનાથી ડબલ થઈ ગયું છે. અહીં પરફેક્ટ અને જાળીદાર આપણું ખમણ તૈયાર છે. તમે જોઈ શકો છો. અહીં જાળીદાર ખમણને પરફેક્ટ મેં ખમણી લીધું છે. તો તેમાં તમે સેવ, દાડમના દાણા, ચટણી આ બધી જ વસ્તુઓ એડ કરી શકો છો. તો અહીં મેં નાની સાઈઝનું પેન લીધું છે. તેમાં મેં તેલ એડ કરીને તેને સરસ રીતે ગરમ કરીને રાઈ એડ કરીશ. ત્યારબાદ અહીં આપણી રાઈ સરસ રીતે ચતળાઈ ગઈ છે. ત્યારબાદ તેમાં હું થોડા મરચાં એડ કરીશ. અહીં આપણા મરચાં પણ સરસ રીતે તૈયાર થવા લાગ્યા છે. તો અહીં વઘારને ખમણની ઉપર એડ કરેલો છે. ત્યારબાદ અહીં હું સેવની જગ્યા પર ગાંઠિયાનો ઉપયોગ કરી રહ્યો છું. તમે અહીં સેવ એડ કરી શકો છો. સેવ કરતાં મને ગાંઠિયા વધારે સરસ લાગે છે. તમે અહીં સેવનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીં ધાણા અને દાડમને એડ કરેલા છે. તમે અહીં ખમણની ચટણી પણ ઉપયોગ કરી શકો છો. અહીં ખાવા માટે પરફેક્ટ આપણું ખમણ તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું પરફેક્ટ આપણું ખમણ તૈયાર. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.